અમારા 4 આંગણ અને અમારા 2. હે માતાજી, વેલકમ બેક ટુ માય અનધર બ્લોગ. તો આજે આપણે આવી ગયા છીએ કેશોદ નહીં પણ કેશોદના બાજુના એવા સિટીમાં, જેનું નામ છે આપણે જેતપુર. અને જેતપુરની અંદર હવે આમાં કેવું હોય ખબર છે કે આપણે કેશોદની અંદર જ ખાલી છે ને પેલું શું કહે ખાણીપીણીની એટલી વેરાયટી નથી, મતલબ કે જે લેવલની જોઈએ આમ ટેસ્ટમાં, ક્વોન્ટિટીમાં, ક્વોલિટીની બધી વસ્તુ તો સમજીએ, પણ જે ક્વોન્ટિટી અને જે ઓફરું હોય ને એ બધી વસ્તુ. આવો ક્યારેક તમે જુનાગઢ, કેશોદ, કેશોદ તો નહીં, જુનાગઢ, પછી જેતપુર, પછી રાજકોટ અને મહુવા, આ બધી જગ્યાએ હે ઓફરો. એટલે વડોદરા મેગા સિટીમાં, પછી આપણે અમદાવાદ છે, આ બધા જે મેન સિટી છે, મેગા સિટી છે, એની અંદર તમે જાઓ અને જોવો એટલે જે ઓફર હોય છે. હજી હું અહીંયા આવ્યો તો ત્યારનો જો તમને વાત કરું તો મેં જોયું છે અહીંયા 70 રૂપિયાની અંદર તમારે અનલિમિટેડ પાણીપુરી. હવે બર્ગર આપણા કેશોદની અંદર સ્ટાર્ટ થાય ને એટલે કેટલું હોય ખબર? ઓછામાં ઓછા 50થી ચાલુ થાય, અને એ ખાલી નોર્મલ બર્ગર, અને 80 કે ત્યાંથી ચાલુ થાય. અહીંયા બર્ગર કેટલાનું ખબર છે? 20 રૂપિયામાં. અને એ પેલું નાનુકડી બર્ગર નહીં, મોટું બર્ગર. એવો તમને હમણાં વિડીયોની અંદર એ દેખાડું. ક્વોલિટી પણ અંદર, ટેસ્ટ પણ એમ. એટલે હાલો હું તમને દેખાડું પિઝા ને બર્ગર ને બે. હું તમને બર્ગર દેખાડું જેની સાઈઝ હું તમને ખાલી મપાવી દઉં. આ મારા 4 આંગણ અને અમારા 2. 6 આંગણ આમ રાખો ને એવડું તો મોટું હોય, જે આપણને નોર્મલ દઈ દઈએ. અને એની અંદર ટિક્કી, માયોનીઝ, પછી આપણે સ્પાઇસ ખાતા નથી એટલે ઓછું રખાવેલું છે, અને વેજીસ પણ ઓછા નખાવ્યા કેમ કે આપણને ભાવતા નથી. પછી આ ડબલ ચીઝ પિઝા. એટલે છે ને કેશોદ કરતાં છે ને બારોબાર ખાવા પીવાનું થોડું ઘણું વધારે છે, જે સસ્તું પણ છે અને સારું પણ છે એના લીધે. હા, એ કરી લો પહેલાં પૈસા વગર ડાયરેક્ટ. એટલે અંદર કંઈક દોર તો ખરી. ઓકે લખ્યું, હું લખ્યું તો ડિઝાઇન તો કરે, એમાં ડિઝાઇન નથી કરવી. એવું સારું, હાલો હવે આ ખાઈને પછી મળીએ આપણે. તો આપણે પિઝા અને બર્ગર ખાઈ લીધા. એના પછી આપણું જે ફેવરેટ છે એવી વસ્તુ મંચુરિયન ડ્રાય. તો અહીંનું ક્રિસ્પી એવું મંચુરિયન ડ્રાય બહુ જ મસ્ત આવે છે, તો એ પણ આપણે ખાઈ લીધું. અને લાસ્ટમાં તો આપણે હંમેશ માટે ફાઇનલ જ હોય છે કે સોડા પીવી જ પડે. તો મહાકાલી સોડા શોપમાંથી આપણે સોડા પી, બર્ગર ખાઈ, પિઝા ખાઈ અને મંચુરિયન ખાઈ અને પહોંચી ગયા છે પાછા ઘરે. તો વાત એમ છે કે માહોલ એમ હતો કે વસ્તુ એમ હતી અને પીવાની સોડા પણ એમ હતી કે જે મજા આવી ગઈ હતી. મેં તમને જેમ વાત કરેલી હતી એમ કે જેતપુરની અંદર આવેલા જે બર્ગર હતું, મેં તમને જે બર્ગર દેખાડ્યું આ વિડીયોની અંદર પહેલાં તમે જે જોયેલું એ બર્ગર, પછી એ પિઝા અને એ મંચુરિયન, બધી વસ્તુ. સોડા તો છે કે આપણે કેશોદમાં સારી જ મળે છે, એટલે એ વાત અલગ છે. તો આ બધી વસ્તુ ટેસ્ટ કર્યા પછી મને પણ લાગ્યું કે બહુ મસ્ત હતું, અને આટલી વસ્તુ ખાધા પછી આપણું પેટ ફૂલ થઈ ગયું હતું. એટલે પછી આપણે હવે અત્યારે ઘરે આવવું પડે એમ હતું. અત્યારે હું જોઉં છું આમાંથી લાઇટિંગ કઈ જગ્યાએ સરખી આવે છે, કારણ કે થોડું બહુ વધારે જ પડતી એમાં ફોકસ થાય કે સમજાતું નથી. પણ કંઈ વાંધો નહીં, આપણે આપણું જે કામ હતું એ કામકાજ બધું પતી ગયું છે. અને કાલે આના પછીના જે વિડીયો છે એની અંદર હું તમને એક એવું મંદિર દેખાડીશ. એવું મંદિર કે અહીં જે ફરવા જેવી સ્થળ છે જેતપુરની અંદર, એ સ્થળે હું તમને લઈ જઈશ. એટલે તમે જોડાયેલા રહો આપણા વ્લોગની અંદર, અને જે લોકો નવા આવેલા છે એ બધા લોકો સબસ્ક્રાઈબ કરી નાખજો.